કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? આજે ધોરણ 10ની અંદર પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો, ભારતનો સાહિત્યનો વારસો એના વિશે વિગતે સમજવાનું છે. ભારતનો વારસો સૌથી વધારે સમૃદ્ધ છે, બરાબર? તો ભારતના વારસાની અંદર જેવી રીતે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો બંનેનો સમાવેશ થાય છે, તો ભારતના એક વારસા તરીકે આપણે સાહિત્યનો પણ સમાવેશ કરી શકીએ. એટલા જ માટે પાઠ 4 છે ભારતનો સાહિત્યિક વારસો. તેના વિશે વિગતે અભ્યાસ કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પાઠની શરૂઆત કરીએ. સૌ પ્રથમ પ્રસ્તાવના જોઈએ. માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો. દરેક માનવી પોતાના વિચારો હોય, ભાવ હોય, લાગણી હોય, ઉર્મિ હોય, એ અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે પહેલાંના સમયની અંદર હાવભાવનો ઉપયોગ કરતા, સંકેતોનો ઉપયોગ કરતા કે ચિત્રોનો ઉપયોગ કરતા. જ્યારે ભાષાનો ઉદ્ભવ ન થયો હતો તે સમયની વાત કરે છે. અને કેટલાક ધ્વનિઓ કર્યા, તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. બોલી અને લિપિનો ઉદ્ભવ ન થયો હતો તે સમયની વાત થાય છે કે માનવીએ પહેલાંના સમયનો જે માનવ હતો કે જે ભાષા, બોલી કે લિપિ વિશે જાણતો ન હતો, છતાં પણ પોતાના વિચારો, ભાવ, લાગણી કે ઉર્મિને બીજા માનવી સુધી કે પ્રાણી સુધી પહોંચાડવા માટે તેની પાસે એક જ રસ્તો હતો: હાવભાવ, સંકેતો કે ચિત્રો. પણ ધીમે ધીમે લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો. લિપિનો ઉદ્ભવ થયો ત્યારબાદ જ ભાષાનો ઉદ્ભવ થયો. સમયાંતરે એટલે કે સમય જતાં જતાં પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. સમયાંતરે દરેક માનવીએ પોતાના વિચારો બીજા સુધી પહોંચાડવા માટે, અત્યારે વર્તમાન સમયની અંદર પણ આપણે આપણા વિચારો બીજા સુધી પહોંચાડવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું. જો ભાષાનું સર્જન ન થયું હોત તો સાહિત્યનું પણ સર્જન થયું ન હોત. ભાષાના સર્જનથી જ વર્તમાન સમયની અંદર કે પ્રાચીન સમયની અંદર સાહિત્યનું સર્જન થયું. પ્રાચીન સમયથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશેષતા માટે પ્રખ્યાત છે. આપણા પ્રાચીન સમયની અંદર પણ અલગ અલગ ભાષાની અંદર ઘણા ગ્રંથોની રચના થઈ છે, અલગ અલગ સાહિત્યની રચના થઈ છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના 2 ભાગ પાડ્યા છે. આપણા જે પ્રાચીન સાહિત્ય હતું એને વિદ્વાનોએ 2 ભાગમાં વહેંચી દીધું છે. પહેલું સાહિત્ય આવશે વૈદિક સાહિત્ય. પ્રાચીન સમયના સાહિત્યને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું જે ભાગ પાડેલો છે તે વૈદિક સાહિત્ય છે, અને બીજો જે ભાગ પાડેલો છે એ પ્રશિષ્ટ સાહિત્ય છે. પ્રશિષ્ટ સાહિત્ય એટલે શું? આધુનિક. વૈદિક અને આધુનિક એવી રીતે 2 ભાગની અંદર વહેંચવામાં આવેલું છે. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ એટલે કે લોકભાષામાં, જેવી રીતે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણી લોકભાષા ગુજરાતી છે, તો એને શું કહેવાશે? લોકબોલી કહેવાશે. લોકભાષામાં પણ સાહિત્ય રચવામાં આવ્યું, સાહિત્ય બનાવવામાં આવ્યું. ભાષા અને સાહિત્ય વિશે સમજીએ. ભાષા એટલે શું અને સાહિત્ય એટલે શું? તો ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ, નજર કરીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયો જોવા મળે છે. પહેલાંના સમયની અને અત્યારના સમયની ઘણી ભાષાઓ છે. પહેલાંના સમયની અંદર પણ અલગ અલગ પ્રકારની ભાષાઓ બોલાતી હતી. આ ભાષાઓએ એકબીજા પર અસર કરી
અને પ્રભાવ પાડ્યો, તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. અલગ અલગ ભાષાની અંદર અલગ અલગ પ્રકારના સાહિત્યનું સર્જન થવા લાગ્યું. તેનું ઉત્તમ ઉદાહરણ કોઈ કેવું હોય તો તેનું ઉત્તમ ઉદાહરણ કઈ ભાષા છે? સંસ્કૃત ભાષા. પ્રાચીન સમયની જાણીતી ભાષા સંસ્કૃત. આપણા ભારત દેશની અંદર પ્રાચીન સમયમાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી કે લોકો જાણતા હતા તે સંસ્કૃત ભાષા હતી. સંસ્કૃત ભાષાની અંદર જ મોટા પ્રમાણમાં સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયની અંદર સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે. અત્યારના આપણા આધુનિક સમયની વાત કરી, વર્તમાન સમયની અંદર તો સંસ્કૃત ભાષાનો ઉપયોગ આપણે વધારે પ્રમાણમાં કરતા નથી. પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ અત્યારે વર્તમાન સમયમાં થાય છે તો કઈ જગ્યાએ થાય છે? તો ધાર્મિક કાર્યો હોય, પૂજા હોય, વિધિઓ હોય, એની અંદર જ સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. બરાબર. ધાર્મિક કર્મકાંડને લગતી કોઈ પણ ધાર્મિક ક્રિયા હોય તેમાં મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવતું હોય છે તો તે સંસ્કૃત ભાષામાં જ કરવામાં આવતું હોય છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને જીણવાની ઉત્તમ તક ભાષાએ જ પૂરી પાડી છે. માનવીને પોતાના વિચારો વ્યક્ત કરવાની અને સામેવાળા વ્યક્તિ તે વિચારો જાણી શકે, સમજી શકે તે માટે કોઈ તક પૂરી પાડેલી હોય તો કોણ છે? ભાષા જ છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. એક આ ખાસ યાદ રાખજો કે પ્રાચીન ભારતની લિપિ કયા સમયની માનવામાં આવે છે? હડપ્પાની. આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. પ્રાચીન સમયની અંદર જે હડપ્પા સંસ્કૃતિની વાત થાય છે તે સમયે જે લિપિનો ઉપયોગ થતો હતો તે આજે પણ આપણે એને ઉકેલી શક્યા નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ પણ આપણને પ્રાપ્ત થઈ શકી નથી. હડપ્પાકાલીન જે સિંધુકાલીન સંસ્કૃતિ છે પ્રાચીન સમયની, તેની અંદર જે લિપિનો ઉપયોગ થતો હતો તે લિપિ આજે પણ આપણે જાણી શક્યા નથી કે ઉકેલી શક્યા નથી, કે તે પણ આપણે જાણી શક્યા નથી કે હડપ્પીય સંસ્કૃતિની અંદર કે હડપ્પા નગરની અંદર કે સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર લોકો કઈ ભાષા બોલતા હશે. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. આ ખાસ તમે યાદ રાખજો દરેક વિદ્યાર્થી મિત્રો કે મહર્ષિ પાણિની જેને સંસ્કૃત ભાષાની અંદર મહાન વ્યાકરણ શાસ્ત્રી ગણવામાં આવે છે, તેમણે અષ્ટાધ્યાયી નામના ગ્રંથની પણ રચના કરી છે. ગ્રંથનું નામ તમારે ખાસ યાદ રાખવાનું, અષ્ટાધ્યાયી. ઈસવીસન પૂર્વ 4ઠી સદીમાં કરી. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિમુનિઓની ભાષા તરીકે કે વિદ્વાનોની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત કોઈ ભાષા હોય તો કઈ છે? સંસ્કૃત છે. ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત ભાષા બની હોય તો કઈ છે? સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. પ્રાચીન ભારતીય સાહિત્ય. પહેલાંના સમયની અંદર કયા સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું? તો પહેલાંના સમયની અંદર વેદોની રચના કરવામાં આવેલી હતી. પ્રાચીન સમયની અંદર સૌપ્રથમ 4 વેદોની રચના થઈ. વેદનો અર્થ કરવો હોય તો વેદનો અર્થ શું થશે? જ્ઞાન. આપણા વેદ 4 છે જેના નામ તમારે ખાસ યાદ રાખવાના છે. પહેલું આવશે ઋગ્વેદ, બીજું આવશે સામવેદ, ત્રીજું આવશે યજુર્વેદ અને ચોથો વેદ છે અથર્વવેદ. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક, જૂનામાં જૂનું પુસ્તક કે ગ્રંથ કેવો હોય તો એ કયો ગ્રંથ છે? ઋગ્વેદ. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલું
અદ્ભુત પુસ્તક છે. ઋગ્વેદને 10 ભાગમાં વહેંચવામાં આવેલું છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. ઋગ્વેદ છે એ સૌથી પ્રાચીન ગ્રંથ છે. 1028 તેની અંદર ઋચાઓ આવેલી છે અને ઋગ્વેદને 10 ભાગની અંદર વહેંચવામાં આવેલું છે. આ ઋચાઓમાં મોટા ભાગે દેવોની શું છે? સ્તુતિઓ જ છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી. સૌપ્રથમ ઋગ્વેદની રચના કરવામાં આવી, ત્યાર પછી બીજા 3 ગ્રંથોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. ઋગ્વેદની અંદર જે કાંઈ ઋચાઓ છે, શ્લોકો છે, એને કઈ રીતે ગાવા તેના જ માટે શેની રચના કરવામાં આવી? સામવેદની. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહે છે. આ એમસીક્યુમાં ખાલી જગ્યામાં તમારે પૂછાઈ શકે છે, એટલે ખાસ તમારે યાદ રાખજો કે સંગીતની ગંગોત્રી તરીકે કયો વેદ જાણીતો છે? તો કયો વેદ આવશે? સામવેદ. પછીનો વેદ આવશે યજુર્વેદ. યજ્ઞનો વેદ કહેવાય છે. યજ્ઞનો વેદ તરીકે કયો ગ્રંથ જાણીતો છે? યજુર્વેદ. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું જ તેમાં શું કરવામાં આવ્યું છે? યજ્ઞ કરવામાં આવેલું છે. યજ્ઞને લગતો કોઈ ગ્રંથ હોય તો એ યજુર્વેદ આવશે. યજ્ઞમાં બોલવામાં આવતા મંત્રો હોય, ક્રિયાઓ હોય કે વિધિઓ, એનું સંપૂર્ણ વર્ણન કયા ગ્રંથની અંદર કરવામાં આવેલું છે? યજુર્વેદની અંદર. ત્યાર પછી ચોથો ગ્રંથ આપણો અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રંથોની અંદર સૌપ્રથમ આપણે 4 વેદોની વાત કરી. એના પછી કોની રચના કરવામાં આવી? પ્રાચીન સાહિત્યની અંદર ઉપનિષદ આવશે. સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે, વર્ણન કરવામાં આવેલું છે. વિવેચન એટલે વર્ણન. ઉપનિષદની અંદર આપણી બ્રહ્માંડ એટલે કે પૃથ્વીનો આરંભ કેવી રીતે થયો, જીવન શું છે, મૃત્યુ શું છે, ભૌતિક બાબતો કઈ કઈ છે, આધ્યાત્મિક જગત કયું છે, જ્ઞાન, પ્રકૃતિ કે અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતમાં ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા કેટલી છે? 108 છે.